टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। હેલો, સ્વાગત આપ સૌ કોઈનું. હું યશ આપની સાથે. સપ્તાહનો અંત શેર બજારનો કેવો રહ્યો અને આવતું સપ્તાહ કેવું રહેશે તેની ચર્ચા આજે આપણે કરવાના છીએ, પણ શરૂઆત કાર્યક્રમની હેડલાઇન્સની સાથે કરવાના છીએ. ભારતીય શેર બજાર સાપ્તાહિક 0.5% મંદી સાથે બંધ થયા. નિફ્ટી 202 પોઈન્ટ ઘટીને 24,350ની નજીક. સેન્સેક્સ 79,900ની નીચે બંધ. બેંક નિફ્ટી ઉતાર ચઢાવ બાદ સાપ્તાહિક 612 પોઈન્ટની મંદી સાથે 55,000ની નજીક બંધ થયો. સપ્તાહમાં 6 સ્ટોક તેજી સાથે, 6 સ્ટોક મંદી સાથે બંધ થયા. ડોલર સામે રૂપિયામાં નરમાશ. સમગ્ર સપ્તાહમાં રૂપિયો 12 પૈસા નબળો થઈને 87 રૂપિયા આગળ 60 પૈસાના સ્તરે. સપ્તાહમાં સોનાના ભાવ 500 રૂપિયા વધ્યા. કોમેક્સ પર પણ ભાવ $3400ની નજીક. ચાંદીના ભાવ સપ્તાહમાં 5,000 રૂપિયા વધીને 1,15,000ની નજીક. ક્રૂડના ભાવમાં ઘટાડો. સપ્તાહમાં ક્રૂડના ભાવ 6%થી વધુ વધીને 5600ની નજીક. બ્રેન્ટ ક્રૂડના ભાવ $70ને નીચે પહોંચ્યા. તો આ સાથે જ ભારતીય શેર બજાર આ સપ્તાહે ઘટાડા સાથે બંધ થયા છે અને સતત 6 સપ્તાહથી ઘટાડો આપણે જોયો છે. ત્યારે આવો સૌથી પહેલાં તમને અમે ગ્રાફિક્સના માધ્યમથી સમજાવીએ કે આ સમગ્ર સપ્તાહ દરમિયાન ભારતીય શેર બજારમાં શું થયું, ટકાવારીના હિસાબે વીકલી કયા પ્રકારનું મોમેન્ટમ આ સપ્તાહે તમને જોવા મળ્યું છે. તો નિફ્ટી તમને આ સમગ્ર સપ્તાહ દરમિયાન અંદાજિત 1% આસપાસનો ઘટાડો બતાવતો જોવા મળ્યો, એટલે કે સતત 6થું સપ્તાહ છે કે જ્યારે તમને ઘટાડા સાથેનો કારોબાર જોવા મળ્યો છે. ત્યારબાદ તમે સેન્સેક્સ જુઓ તો 0.5%થી વધુ એટલે કે 0.82% આસપાસના ઘટાડા સાથે કારોબાર સેન્સેક્સમાં બનતો જોવા મળ્યો છે. મહત્વપૂર્ણ પરિણામો હતા પાછલા સપ્તાહે જે પૂર્ણ થયા બાદ હવે મોમેન્ટમ નેગેટિવ બનેલું રહ્યું. બેન્ક્સ માટે આ સપ્તાહ મહત્વનું હતું કારણ કે એસબીઆઈના પરિણામો આવવાના હતા. તો એસબીઆઈના પરિણામો બાદ વધુ ઘટાડો આવ્યો. 1.10%ના ઘટાડા સાથે કારોબાર. પરંતુ જોવાની વાત એ છે કે સરકારી બેંકમાં ઓછો ઘટાડો છે. આગળ સેક્ટોરિયલ ઇન્ડેક્સમાં આપણે વાત કરીશું. મિડ કેપ ઘટાડો સતત યથાવત અહીંયા પણ છે. 1.12% આસપાસના ઘટાડા સાથેનું ક્લોઝિંગ તમને અહીંયા બનતું જોવા મળ્યું. એટલે મિડ કેપ 100માં પણ બેઝિકલી ઘટાડાના જ સંકેતો સાથેનું ક્લોઝિંગ જોવા મળેલું છે. અને સ્મોલ કેપની વાત કરીએ તો 1.25%થી વધુના ઘટાડા સાથે અહીંયા તમને કારોબાર બનતો જોવા મળ્યો છે. એટલે કે એકંદરે પ્રેશર ગ્લોબલ માર્કેટ્સમાં તમે જોવા જાઓ તો ઓછું છે, પરંતુ ભારતીય માર્કેટ્સમાં પ્રેશર તમને વધારે જોવા મળી રહ્યું છે. ટોપ ગેઇનર્સ લૂઝર્સ પર નજર કરી લઈએ. નિફ્ટીના ટોપ ગેઇનર્સ લૂઝર્સમાં 6.5%ની મજબૂતી. હીરો મોટોકોર્પ બેઝિકલી હીરોની એક પ્રોડક્ટ બહુ સરસ આવી છે, એક્સ્ટ્રીમ 250R. આ પ્રોડક્ટ બહુ બઝિંગ છે એટલે હીરોમાં સરસ તેજી તમને આ સપ્તાહ દરમિયાન જોવા મળેલી છે. નેક્સ્ટ ટોપ ગેઇનર તમને લઈને આવીએ. બધા જ નિફ્ટીના ટોપ ગેઇનર્સ પર નજર કરી લઈએ. ટાઇટન પરિણામો બાદ એકંદરે થોડું રેન્જ બાઉન્ડ કારોબાર રહ્યો, પણ તેમ છતાંય તેજી છે. 4.25% આસપાસની તેજી તમને અહીંયા જોવા મળેલી છે. ત્યારબાદ આપણે નજર કરીએ ટાટા સ્ટીલ. સારી મજબૂતી. મેટલ સ્ટોક્સ ઇનફેક્ટ બહુ જ સરસ જગ્યા પર છે. 3.25% આસપાસની મજબૂતી સાથે કારોબાર. ટેક મહિન્દ્રા સામે જુઓ તો 3%ની નિયરલી મજબૂતી આ સપ્તાહ દરમિયાન જોવા મળી. હવે 2.5%ની મજબૂતી ટ્રેન્ડમાં પણ જોવા મળી છે. ઇનફેક્ટ ટ્રેન્ડના પણ પરિણામો સારા હતા અને એ બાદનું એક્શન ભરપૂર. હવે આપણે ટોપ લૂઝર્સ પર. નિફ્ટીના ટોપ લૂઝર્સમાં સૌથી પહેલાં તો તમને જોવા મળશે આઈટી કંપનીનું પ્રેશર હતું, પણ અદાણી ગ્રુપની કંપનીઓમાં સૌથી વધુ દબાણ આ સપ્તાહ દરમિયાન જોવા મળ્યું. 7.25%થી પણ વધુની નબળાઈ અદાણી એન્ટરપ્રાઇઝમાં તમને આવતી જોવા મળેલી છે. ત્યારબાદ તમે નજર કરો નેસ્લેની અંદર પણ ખાસું એવું દબાણ હતું. 3.5% આસપાસની નબળાઈ તમને નેસ્લેમાં આવતી જોવા મળી. અપોલો હોસ્પિટલની અંદર 3.25% આસપાસની વેચવાલી અહીંયા પણ જોવા મળી, એટલે આ પણ બહુ મોટું દબાણ હતું. ઇન્ફોસિસ, મેં જે આઈટીની વાત કરી તમને જુઓ 3%થી પણ વધુની નબળાઈ ઇન્ફોસિસમાં આવતી જોવા મળેલી છે. આઈટી કંપનીઓ બેઝિકલી થોડા પ્રોબ્લેમ્સમાં છે અને આ સિવાય સન ફાર્મા 2.5%થી વધુની નબળાઈ આ સપ્તાહ દરમિયાન તમને બનતી જોવા
મળી હતી. હવે આવો તમે અન્ય જે આંકડાઓ છે તેના પર નજર કરી લઈએ તો સૌથી પહેલાં સેક્ટર સ્પેસિફિક જુઓ. ઓટો સેક્ટરે આ સપ્તાહ દરમિયાન થોડી મજબૂતી જરૂર બતાવી છે. લગભગ 1.25% આસપાસની ખરીદદારી તમને નિફ્ટી ઓટોમાં બનતી જોવા મળી, તો આ હાઇલાઇટ કહેવાય. ત્યારબાદ નિફ્ટી આઈટી જુઓ, મેં તમને ઓલરેડી કહ્યું તેમ 0.5% આસપાસનું દબાણ તમને અહીંયા બનતું જોવા મળેલું છે, એટલે આઈટી સ્ટોક્સ પ્રેશરમાં રહ્યા. સરકારી બેંક્સની અંદર મેં તમને હાઇલાઇટ કર્યું છે, એસબીઆઈના પરિણામો બાદ ખરીદદારી ઇનફેક્ટ વધુ આવી હતી અને સરકારી બેંક્સ વીકલી બેઝિસ પર 0.5% વધુની ખરીદદારી પર ગયા. સામે ફિન નિફ્ટીની અંદર વેચવાલી છે, એટલે પ્રાઇવેટ બેંક્સ ફિન નિફ્ટીમાં વેચવાલી, સરકારી બેંક્સમાં ખરીદદારી 1.25% આસપાસની વેચવાલી તમને ફિન નિફ્ટીમાં આવતી જોવા મળેલી છે. ફાર્મા સ્ટોક્સની અંદર પણ ખાસું દબાણ હતું, 0.3% આસપાસની વેચવાલી નિફ્ટી ફાર્માની અંદર તમને બનતી જોવા મળેલી છે. તો આ પણ એક બહુ મોટું કમિટમેન્ટ હવે ગણાશે. એફએમસીજી એવું કહેવાય કે માર્કેટ ઘટતા હોય તો એફએમસીજીમાં ખરીદદારી આવે, પણ એવું થયું નથી. જુઓ તમે 2.25% આસપાસની વેચવાલી તમને નિફ્ટી એફએમસીજીમાં આ સમગ્ર સપ્તાહ દરમિયાન જોવા મળેલી છે. નિફ્ટી મેટલની અંદર 0.5% આસપાસની ખરીદદારીના સંકેતો તમને બનતા જોવા મળેલા છે. તો આ સ્થિતિની અંદર યસ, આ એક મહત્વનો મુદ્દો રહ્યો. અને ત્યારબાદ રિયલ એસ્ટેટ જુઓ તમે, અહીંયા પણ 2.5% આસપાસની વેચવાલી જોવા મળી છે. રેટ્સ સ્ટેબલ રહ્યા છે. પાછલા સપ્તાહમાં ગવર્નર સાહેબે જે સંબોધન કર્યું, વ્યાજદરોમાં પરિવર્તન નથી થયું. આ કારણે પ્રાઇવેટ બેંક્સ જુઓ તમે, મેજર દબાણ તમને અહીંયા આવતું જોવા મળેલું છે. એટલે મેં તમને કહ્યું તે પ્રમાણે સરકારી બેંક્સ એક તરફ મજબૂતીમાં છે, તો સામે પ્રાઇવેટ બેંક્સની અંદર દબાણ તમને અહીંયાથી બનતું જોવા મળી રહ્યું છે. હવે તમે આવો સરકારી કંપનીઓ પર. જો સરકારી બેંકમાં પણ દબાણ ઓછું હતું, સરકારી કંપનીઓ એકદમ ફ્લેટ, આ લગભગ 0.10% આસપાસના ઘટાડા સાથે બંધ થઈ છે. એટલે આ આવતા સપ્તાહ માટે મહત્વની કડી બનશે. હેલ્થકેરની અંદર તમે નજર કરો તો ત્યાં પણ 2.25% આસપાસના દબાણ સાથેનો કારોબાર તમને બનતો જોવા મળ્યો છે. એટલે એકંદરે આ પણ એક પ્રેશર તમને અહીંયા બનતું જોવા મળ્યું માર્કેટ્સમાં. ઓઇલ એન્ડ ગેસની અંદર જુઓ તો ત્યાં પણ 1% આસપાસની વેચવાલી તમને બનતી જોવા મળેલી છે. એટલે અહીંયા પણ એકંદરે થોડું દબાણ તમને જોવા મળ્યું હતું. અને આ સિવાય તમે જુઓ તો સેક્ટરની ઓવરઓલ વાત. હવે આવો નિફ્ટી 500ના ટોપ ગેઇનર્સ અને લૂઝર્સ પર નજર કરી લઈએ. શારદા એનર્જી આ સપ્તાહે બહુ જ સરસ, આ વારંવાર સ્ટોક તમને યાદ હોય તો ડિસ્કશનમાં પણ આપણે લીધું હતું. 22% આસપાસની તેજી તમને અહીંયા જોવા મળેલી છે. એટલે આ બહુ મેજર કોમ્પોનન્ટ કે જેને તમે ધ્યાન પર રાખો. ત્યારબાદ નેક્સ્ટ સ્ટોક લઈને આવીશું સ્ક્રીન પર, જે છે ગોડફ્રે ફિલિપ્સ. વિવાદાસ્પદ પણ મહત્વપૂર્ણ સ્ટોક છે. પ્રોફિટ બુકિંગ પણ થોડું આવ્યું હતું, તેમ છતાંય 13.25% વધુની મજબૂતી સાથે ક્લોઝિંગ જોવા મળેલું છે. તો ગોડફ્રે ફિલિપ્સ, ત્યારબાદ કજારિયા સિરેમિક્સ. આ સ્ટોક પર તમને યાદ હોય તો 3 અઠવાડિયાથી આપણે ડિસ્કસ કરી જ રહ્યા હતા. ફાઇનલી સ્ટોકમાં જબરદસ્ત બ્રેકઆઉટ આવ્યું, 10.5%ની મજબૂતી તમને અહીંયા આવતી જોવા મળી. ત્યારબાદ તમે નજર કરો કજારિયા સિરેમિક્સ બાદ ઇક્લર્ક સર્વિસીસ, 8%થી વધુની મજબૂતી તમને અહીંયા આવતી જોવા મળેલી છે. સાપ્તાહિક ધોરણે આપણે વાત કરી રહ્યા છીએ, એટલે આઈટી સ્ટોક્સમાંથી એક આ કોમ્પોનન્ટ જરૂર ચાલી રહ્યું છે. તો આ પણ આપણે ધ્યાન પર રાખીશું. ડિલિવરી પર નજર કરો, 8%થી વધુની મજબૂતી જોવા મળી છે. પરિણામ બાદની તેજી છે આ, જે જરૂરથી તમારે યાદ રાખવું જોઈએ. સારું મેજર તેજી તરફનું એક્શન તમને બનતું જોવા મળી રહ્યું છે. ટોપ લૂઝર્સ પર આવો. પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ, અહીંયા પરિણામો બાદ અને મેનેજમેન્ટ કમેન્ટ્રી ગાઈડન્સ ઘટાડ્યા બાદ 24.35% આસપાસનો ઘટાડો જોવા મળેલો છે. એટલે આ બેઝિકલી થોડું દબાણ બતાવનારું કોમ્પોનન્ટ બની રહ્યું. આ સિવાય રિલાયન્સ પાવર, અહીંયા પણ તમને પ્રોફિટ બુકિંગ ફરી એકવાર આવતું જોવા મળેલું છે. 14.14% આસપાસ ખાસ અનિલ અંબાણી પર તપાસ ચાલી રહી છે. બધા જ સમાચારોને લઈને પણ અસર. થર્મેક્સ નજર કરો, 13.13% આસપાસની વેચવાલી તમને થર્મેક્સમાં આવતી જોવા મળેલી છે. તો આ પણ સાપ્તાહિક ધોરણે જોવા જાવ તો દબાણ. આલ્કાઇલ અમાઇન્સ, અહીંયા પણ તમને 12.5% આસપાસની વેચવાલી બનતી જોવા મળેલી છે. તો આ પણ ટોપ લૂઝર નિફ્ટી 500નું. અને હજુ એક જોઈ લો તમે, બેયર ક્રોપ સાયન્સ, 11.5% આસપાસની વેચવાલી તમને અહીંયા પણ બનતી જોવા મળેલી છે. હવે આવો કોમોડિટીઝની અંદર શું થયું સાપ્તાહિક ધોરણે. MCX પર સોનામાં ભાવ વધ્યા છે 500 રૂપિયા આસપાસ જેટલા, એટલે કે કમોડિટીમાં બેઝિકલી આ એક મુદ્દો ધ્યાન પર રાખો. ચાંદીના ભાવ 5,000 રૂપિયા જેટલા વધીને 1,15,000 રૂપિયા પ્રતિ કિલોને નજીક પહોંચી ગયા છે. તો કોમોડિટીઝ માટે આ એક મેજર અપડેટ. ક્રૂડની વાત કરીએ, 6% જેટલા ભાવ ઘટીને 5600ને નજીક પહોંચી ગયા છે, જે ખરાબ પરિસ્થિતિ કહેવાય. ક્રૂડ માટે આ ભાવ સારો નથી. અને નેચરલ ગેસની જો વાત કરીએ તો ત્યાં 3% ભાવ ઘટીને 260ના સ્તર નજીક પહોંચી ગયા હતા. તો આ તમારું
કોમોડિટીનું અપડેટ પણ આવી ચૂક્યું છે. આવું ટાટા મોટર્સના એક મહત્વપૂર્ણ પરિણામ માર્કેટ બંધ થયા બાદ આવ્યા હતા તે જાણી લઈએ. આવક જે છે તે 1.07 લાખ કરોડથી 3.5% ઘટી છે, 1.04 લાખ કરોડ થઈ છે. સોમવારે આ શેર પર થોડી અસર તમને જોવા મળશે. નફો 30% ઘટીને 3,924 કરોડ રૂપિયા થયો છે, જે સારા સંકેત નથી. આવક પણ ઘટી છે, નફો પણ ઘટ્યો છે. આ સિવાય તમે એબિટા જુઓ, 42% ઘટીને 9,724 કરોડ રૂપિયા થઈ ગયા છે. તો આ પણ ખરાબ સંકેતો અહીંયાથી ખાસ આપણે ધ્યાન પર રાખવાના રહે. એબિટા માર્જિન તમે જુઓ 14%થી ઘટીને 9.3% થયા છે. આ પણ પરિસ્થિતિ ખરાબ છે. ગ્લોબલી જગુઆર લેન્ડ રોવરને લઈને, ટ્રમ્પ સાહેબના ટેરિફને લઈને ચિંતાઓ ઘણી બધી છે. તો આ પરિસ્થિતિમાં પરિણામો ખરાબ રહ્યા છે. સોમવારે ડેફિનેટલી નિફ્ટી ઓટો ભલે તેજીમાં ગયો હોય, પણ સોમવારે ટાટા મોટર્સને કારણે થોડું પ્રેશર બનેલું રહેશે. આવો એક નાનકડા બ્રેકનો સમય થઈ ગયો છે. બ્રેક બાદ ચાર્ટ્સ પર સમજીશું કે હવે માર્કેટની આગળની ચાલ આવનારા સપ્તાહમાં શું હશે. બ્રેક બાદ બ્રેક બાદ આપનું સ્વાગત છે. આ સપ્તાહની પરિસ્થિતિ આપણે સમજ્યા. આ સપ્તાહે ઘટાડો રહ્યો, પણ આવતા સપ્તાહે શું થશે તે સમજવા માટે આપણે વિદેશી રોકાણકારો શું કરીને ગયા છે તે સમજવું જોઈએ, અને તેના માટેના આંકડાઓ તમે સમજી લો. સૌથી પહેલાં શુક્રવારના વિદેશી રોકાણકારો દ્વારા જે કારોબાર કરવામાં આવ્યો તે આંકડાઓ તમારા સ્ક્રીન પર છે. તેઓએ તમને જે આંકડાઓ છે તે જોતાં તમે થોડા છેતરાઈ જશો, કેમ કે આ આંકડાઓ ડિસાઇઝિવ છે. હું તમને સમજાવું કઈ રીતે. 1,932 કરોડ રૂપિયાની તેમણે ખરીદદારી કરી છે. આવો ક્લોઝ કેમેરા પર. હવે આમાં થાય છે કેવું કે સતત 14 દિવસની વેચવાલી એફઆઈઆઈઝ કેશ માર્કેટમાં કરીને ગયા હતા, અને ત્યારબાદ તમને જોવા મળશે કે અહીંયા ખરીદદારી છે, એટલે તમે ખુશ થઈ જાઓ કે વાહ, 14 દિવસની ખરીદદારી બાદ જે છે તે એફઆઈઆઈઝ ખરીદીને ગયા. પણ ના, આવું નથી. હકીકતે ગઈકાલે શું હતું? ગઈકાલે એરટેલમાં બ્લોક ડીલ હતી, એટલે કે ફ્રાઈડેના શુક્રવારે. હવે એરટેલમાં જે બ્લોક ડીલ હતી તેની કુલ સાઇઝ 12,000 કરોડ રૂપિયાની હતી. 12,000 કરોડ રૂપિયા જો તમે આમાંથી માઇનસ કરી દો તો બેઝિકલી તમે નુકસાનમાં જ છો. 10,000 કરોડ રૂપિયાની વેચવાલી થાય કેશ માર્કેટમાં આ પરિસ્થિતિમાં. એટલે આ આંકડો છેતરામણો છે. આ આંકડાને તમારે ખરીદદારી તરીકે ન જ જોવો જોઈએ. ઓકે, તો ચલો, એફઆઈ તો વેચી જ રહ્યા છે, એમાં તો કોઈ ચેન્જ નથી. તો હવે ડીઆઈ શું કરીને ગયા એ જોઈ લો. તેમણે ખરીદ્યું છે, ફૂલ ફ્રન્ટમાં આવીને ખરીદી રહ્યા છે. આગળ વધીને તેઓ ખરીદદારી કરી રહ્યા છે, અને કેટલી જોરદાર 7,723 કરોડ રૂપિયાની ખરીદદારી તેમણે કરી. પછી આવો ઇન્ડેક્સ ફ્યુચર્સ પર. આપણને એવું લાગે કે હવે અહીંયાથી એમની પાસે વેચવાની જગ્યા જ નથી, પણ જુઓ, રોજ હજાર કરોડ રૂપિયાની વેચવાલી કરીને જાય છે. નિફ્ટીના ફ્યુચર્સ 1,000 કરોડ રૂપિયાના વેચ્યા. ઉપરથી બેંક નિફ્ટીના ફ્યુચર્સ પણ તેઓ વેચીને ગયા. નિફ્ટી ફિન એટલે કે ફિનાન્શિયલ સર્વિસીસ થોડું વેચ્યું. મિડકેપ સિલેક્ટ વેચ્યું, અને આ તરફ તમે જુઓ નેક્સ્ટ 50ની અંદર પણ વેચવાલી જોવા મળી છે. હવે તમે આવો ઓપ્શન્સ પર, એટલે કે FII2 ઇમેજ, જેમાં તમે જુઓ છો માત્ર 148 કરોડનો આંકડો. આ પણ છેતરામણો છે. 319 કરોડના ઓપ્શન્સ નિફ્ટીના ખરીદ્યા. 296 કરોડના ઓપ્શન્સ નિફ્ટી બેંકના વેચ્યા. 142 કરોડ રૂપિયાના ઓપ્શન્સ ફિન નિફ્ટીના વેચ્યા. અહીં તમે જુઓ છો મિડકેપ સિલેક્ટના ઓપ્શન્સ વેચ્યા, અને નેક્સ્ટ 50ના ઓપ્શન્સ પણ તેઓ વેચીને ગયા છે. એટલે ફ્યુચર્સ ઇન્ડેક્સના વેચ્યા છે. ઇન્ડેક્સ ઓપ્શન્સમાં પણ જોવા જાઓ તો મોસ્ટલી વેચવાલી છે. કેશમાં પણ મેં તમને સમજાવ્યું તેમ વેચવાલી છે, અને સ્ટોક ફ્યુચર્સની અંદર પણ તેઓ વેચીને ગયા છે. એટલે કે સોમવાર માટે સંકેતો સારા નથી. વેચવાલી સાથે જ તેઓ ગયા છે, અને હજુ પણ વેચવાલી રહેશે. હા, સ્ટોક ઓપ્શન્સની અંદર થોડું હેજિંગની ખરીદદારી જરૂર થઈ છે, પણ એકંદરે આ બધા આંકડાઓ વેચવાલીના જ છે. ઉપરથી વોલ્ટિલિટી ઇન્ડેક્સ તમારો વધીને ગયો. કેટલો? 12.03 પર આંકડો. 12ને ઉપરનો બંધ સાપ્તાહિક ધોરણે મળ્યો છે, જે પણ મને થોડું ચિંતાજનક લાગે છે. અને નિફ્ટીની પરિસ્થિતિ પર નજર કરી લઈએ. 24,363નો 1%ના ઘટાડા સાથેનો ક્લોઝ. હવે આવો ચાર્ટ્સ, નિફ્ટીના ડેલી ચાર્ટ સમજી લઈએ. પરિસ્થિતિ તો ખરાબ જ છે. ડેલી ચાર્ટ્સ પ્રમાણે એક રેન્જ આપણે બનાવેલી છે, જે તમે અહીંયા જુઓ છો, જે 15 મિનિટમાં થોડી વધારે આપણે ડિસ્કસ કરીશું. પણ હા, આ કેન્ડલ સારી નથી બની, ખરાબ જ બની છે. પરંતુ થયું શું હતું? પ્રીમિયમ મેલ્ટડાઉન કરવામાં
જે છે તે મહત્ત્વનું યોગદાન ન આપ્યું માર્કેટે અને અલ્ટિમેટલી ઘટાડા સાથે જરૂર બંધ થયા છે ડેઇલી ચાર્ટ્સ પર, પણ તેમ છતાંય એવો જેને કહેવાય ને કે આ ઘટાડો આપણા એક્ઝેક્ટ લેવલ્સ જે 24,338ના હતા ત્યાંથી જ ઉપર તમે આવીને 363નો ક્લોઝ આપ્યો છે. બેઝિકલી 200 દિવસની તમારી મૂવિંગ એવરેજ જે આ લેવલ થાય છે તેને નીચે તમે બંધ આપી દીધો, જે હતો 24,429. મતલબ કે આ લેવલને નીચેનો બંધ મતલબ માર્કેટ નકારાત્મક. પણ હું તમને એવું યાદ અપાવવા માગીશ કે 200 દિવસને નીચે માર્કેટ્સ બહુ ટકતા પણ નથી. એક અચાનક ઝટકો આપવાની કોશિશ માર્કેટ્સ કરતા જરૂર હોય છે અને 200 દિવસની મૂવિંગ એવરેજને નીચે પછી જેને કહેવાય ને કે માર્કેટ પાસે બહુ વધારે ઘટવાની જગ્યા નથી હોતી. એટલે યા તો એક વખત કન્સોલિડેટ થવું પડે ત્યાં ને ત્યાં આ જ લેવલની આસપાસ, યા તો તમારે થોડી તેજી બતાવવી પડે. તો એ તૈયારીઓ શું થઈ શકે તે સમજીએ. હવે આવો તમે 15 મિનિટના ચાર્ટ પર. જો શુક્રવારના કારોબાર અને સમગ્ર પાછલા સપ્તાહના કારોબાર હું તમારા સ્ક્રીન પર લઈને આવ્યો છું. એક લેવલ તમે બ્લેક લાઇન અહીંયાથી ખાસ જોઈ રહ્યા છો, જે આ પહેલી કેન્ડલ બની હતી ને આપણા ગેપ ડાઉનની, એ ગેપ ડાઉનની પહેલી કેન્ડલનો બેઝ મેં લીધેલો છે, જે તમારા માટે લેવલ બનીને આવે છે 24,650. આ યાદ રાખીશું લેવલ 24,650. અહીંયાથી આપણે રેફરન્સ લીધો છે, અહીંયાથી સપોર્ટ લીધો 650થી 750, 750થી ફરી તમે નીચે આવ્યા. 650 સપોર્ટ લેવાની કોશિશ થઈ, તોડ્યું, રિકવર કર્યું. 650 તોડવાની કોશિશ થઈ, તોડ્યું, રિકવર કર્યું, તોડ્યું, રિકવર કર્યું, તોડ્યું, અને પછી તમે 650 આવ્યા નહીં. પછી શું થયું? ફરી એકવાર અહીંયાથી સપોર્ટ લઈ અને તમે 650 આવવાની કોશિશ કરી પણ સફળતા ન મળી. અને શુક્રવારે શું થયું? શુક્રવારે તો તમે ઘટાડો જ બતાવતા જોવા મળ્યા. તો બેઝિકલી તમે આવતા સપ્તાહે 24,650 અને ઉપર મારું બીજું એક લેવલ બને છે, જે જૂનું લેવલ છે 24,750. આ 100 પોઈન્ટની રેન્જને ઉપર તમે નીકળો છો તો તમે તેજી કરશો, બાકી નહીં કરો. આ ક્લિયર કટ સંદેશો છે. એટલે જો ઉપર ગેપ ફિલ કરવા, RSIને એડજસ્ટ કરવા કે 200 દિવસની મૂવિંગ એવરેજને રિસ્પેક્ટ આપવા ઉપર આવવું હોય તો અહીંયા આવો. તમારે નવી વેચવાલી અહીંયા કરવાની છે 24,650 750ની વચ્ચે. હવે આગળ મંદીના લેવલ્સ બીજા કયા થઈ શકે તે હવે અહીંયાથી આપણને તમે બતાવવા જઈ રહ્યા છીએ. જો નિફ્ટી માટે બેઝિકલી 15 મિનિટના ચાર્ટમાં આપણે એ સમજી શકીએ કે ઉપર અવરોધ શું છે, પણ નીચે જ્યારે સતત નવા લોઝ તમે બનાવી રહ્યા છો તેના માટે આપણે આગળના ચાર્ટ્સ ડિસ્કસ કરીશું, પણ એક નાનકડા બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણે નિફ્ટીના ડેઇલી અને 15 મિનિટના ચાર્ટ્સથી એ સમજ્યા કે ઘટાડો હજુ અટક્યો નથી અને અટકશે ક્યારે તે સવાલનો જવાબ હવે મેળવીએ. એટલે કે આવતા સપ્તાહ માટે શું પરિસ્થિતિ સાપ્તાહિક ચાર્ટ્સ પર. નિફ્ટીના એક અઠવાડિયાના ચાર્ટ્સ તમે જોઈ રહ્યા છો. વર્ષ 2008માં શું થયું હતું તમને યાદ છે? ઘણા લોકો યંગ હોય તેમને ખ્યાલ નહીં હોય, પણ વર્ષ 2008માં ભયંકર મંદી આવી હતી. ગ્લોબલ રિસેશન હતું. ગ્લોબલ રિસેશન કોને કહેવાય? કે જે લેહમેન બ્રધર્સ તમને યાદ હોય તો એ સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું અમેરિકામાં અને ત્યારબાદ 2008માં ભયંકર મંદી આવી હતી. આવી જ એક ભયંકર મંદી વર્ષ 1992-91માં આવી હતી. એવો સમય છે કે જ્યારે તમારામાંથી મોટાભાગના લોકોનો જન્મ પણ નહીં થયો હોય, પણ ત્યારે પણ એક ભયંકર મંદી આવી હતી ને ત્યારે જ ભારતે સમગ્ર વિશ્વ માટે આપણું અર્થતંત્ર ઓપન કર્યું હતું. આ 2 વર્ષોનો રેફરન્સ શું છે? આ 2 વર્ષોનો રેફરન્સ એ છે કે આ 2 વર્ષો દરમિયાન 6 સપ્તાહ સુધી સતત વેચવાલી આવી હતી. એ 6 સપ્તાહની વેચવાલી બાદ એ ભયંકર મંદી શરૂ થઈ હતી. અને મને કહેતા દુઃખ થાય છે, પણ 6 સપ્તાહ 1 2 3 4 5 6 અઠવાડિયાથી સતત તમે વેચવાલી જોઈ રહ્યા છો. અને તકલીફની વાત બીજી એ કે 20 દિવસની મૂવિંગ એવરેજને નીચે, એટલે કે 540, આ હું ભૂસી કાઢું છું કેમ કે આપણને જોઈને ડર લાગશે, પણ 24,540ને નીચે 20 દિવસની મૂવિંગ એવરેજ નીચે બંધ થયા તમે. આપણું લેવલ હતું 24,338, જેને એક્ઝેક્ટ સ્પર્શી અને સપ્તાહનો અંત તેને થોડો ઉપર થયો છે, એક્ઝેક્ટ ત્યાં નથી થયો. અને જો આ લેવલ હવે આવતા સપ્તાહે તૂટે છે 24,338, તો આપણે નેક્સ્ટ લેવલ જે 50 દિવસની તમારી મૂવિંગ એવરેજ છે તે લઈને આવી રહ્યા છીએ, જે છે 24,010, 24,007. બેઝિકલી 24,000 કો કોઈ રોક નહીં શકતા એવું હાલની સ્થિતિને જોતા લાગી રહ્યું છે.
આવો તમે મંથલી ચાર્ટ પર જો 24,010 આવે છે તો આ મહિનામાં શું થશે, કેમ કે ઓગસ્ટ મહિનામાં ખાના ખરાબી બહુ થઈ ચૂકી છે. આવી સ્થિતિમાં 24,010 એટલે કે આ લેવલ, જેમાં તમે 10 દિવસની મૂવિંગ એવરેજ મંથલી ચાર્ટ્સ પર, જેને 10 મેમાં કહેવામાં આવે છે, 10 મંથલી એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ જે પણ તમે તોડવા જઈ રહ્યા છો, 23,373 ઓલરેડી તોડવાની કોશિશ થઈ રહી છે. 24,000 છે, સોરી, આંકડો થોડો આપણે આ વાળો આંકડો હું તમને રેફરન્સ આપી રહ્યો હતો. 24,242 થાય છે આંકડો. સો 242નું લેવલ છે કે જે હવે અહીંયા વચ્ચે 338 અને સાથે સાથે 24,010 આ બંનેની વચ્ચે છે. આવો હવે મૂવિંગ એવરેજીસની આપણે ઓપન ઇન્ટરેસ્ટની વાત કરીએ, કેમ કે બે લેવલ આપણને મળી ગયા છે આવતા સપ્તાહ માટે. જો કોલ રાઇટર્સ બહુ અગ્રેસિવ છે. સોમવાર માટે કોઈ પણ સારા સમાચાર આવે તો મેઇન હર્ડલ તમારું બનશે તે છે 24,050 અને 24,500 અને 24,600. આ બે જગ્યા હર્ડલ બની રહી છે. પુટનો સપોર્ટ એક થોડો ઘણો છે 24,400 પર, પણ લાગતું નથી હાલની સ્થિતિને જોતા કે એ ટકે. એટલે તમે 24,000 તરફ જઈ રહ્યા છો, મને એવું ક્લિયર કટ સંકેત આવતા સપ્તાહ માટે મળી રહ્યા છે. ટ્રમ્પ સાહેબ કોઈ સારા સમાચાર આપી દે તો વાત અલગ છે, બાકી આવી જ પરિસ્થિતિ. ઓઆઈ ચેન્જ આપો. ઓઆઈ ચેન્જના હિસાબે તમે જોશો કે કોલ રાઇટર્સ જ શુક્રવારે વધારે પડતા તો આવ્યા હતા, એટલે પરિસ્થિતિ ખરાબ જ બનેલી છે. સોમવાર માટે સંકેતો કોઈ જ સારા નથી. આવો હવે બેંક નિફ્ટી પર. બેંક નિફ્ટીમાં શું થયું તે પણ સમજી લઈએ. બેઝિકલી બેંક નિફ્ટી સરકારી બેંક એસબીઆઈની રાહ જોઈ રહી હતી પરિણામોની, અને પરિણામો બાદ તમે અહીંયા પણ જોશો એક ટ્રેન્ડ લાઇન આપણે બનાવેલી છે, જેની લેવલ હું 15 મિનિટના ચાર્ટમાં આગળ વાત કરીશ. પણ બેઝિકલી કેન્ડલ બહુ ખરાબ બની અને 100 દિવસની મૂવિંગ એવરેજનો સપોર્ટ લઈને ઉપર તમે બંધ થયા. લેવલ બને છે 24,953. અહીંયા તમે ડબલ બોટમ બનાવી છે, એક વખત અને બે વખત. આ બે વખત તમે તેને બ્રીચ કરવાની કોશિશ કરી છે. જુઓ તમે એક્ઝેક્ટલી અહીંયા અને અહીંયા, ત્યારબાદ તમે તૂટીને નીચે આવ્યા છો. તો 24,953 તૂટે છે તો ફર્ધર મંદી. આવો તમે ઉપર જો સપોર્ટ લઈને તમે જાઓ છો તો કયું લેવલ આવે? 15 મિનિટના ચાર્ટ આપો. 15 મિનિટના ચાર્ટના પ્રમાણે જો એક આ લેવલ છે જે જગ્યા બને છે, જેમ આપણે નિફ્ટીમાં વાત કરી હતી એમ બેંક નિફ્ટીમાં પણ જુઓ સપોર્ટ અહીંયાથી લેવાની કોશિશ થઈ છે અને એ લેવલ બને છે 25,000, માફ કરશો, અહીંયાથી 55,600. આ 55,610 છે જે લેવલ પ્રોટેક્ટ ઉપરના સ્તરો પર બેંક નિફ્ટી કરશે. મતલબ કે કોઈ પણ બાઉન્સ આવે તો ત્યાંથી રિજેક્શન આવશે. કેલ્ક્યુલેટ કરી લઈએ. એક વખત અહીંયાથી સપોર્ટ લીધો 55,600થી. 55,600 સપોર્ટ લેવાની કોશિશ બે વખત થઈ, તોડ્યું. પછી 55,600 અગેઇન આવ્યું અને ત્યાંથી જ વેચવાલી આવી, જે તમે ક્લોઝિંગ તમે બતાવી 55,990 નજીકની. સો બેઝિકલી 55,000 પ્રોટેક્ટ કર્યું છે અત્યાર સુધી. હવે આવો તમે સાપ્તાહિક ચાર્ટ પર સમજીએ જરા પરિસ્થિતિ શું બની છે એક સપ્તાહના ચાર્ટ પર બેંક નિફ્ટીમાં. વીકલી ચાર્ટ્સને જોતાં તમને સમજવા મળશે કે 2-3 મુદ્દાઓ અહીંથી ધ્યાન પર રાખવા જરૂરી બને છે. એક કે આ જે કેન્ડલ બની છે તે ડેફિનેટલી ટેન્શન આપે છે. 10 વેમાં વીકલી એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજને નીચે તમે બંધ જોઈ રહ્યા છો, જે તમારું બને છે 55,790 રૂપિયા. અને આવી સ્થિતિમાં હવે તમે ટેન્શન લઈને આગળ જઈ રહ્યા છો. આપણી નેક્સ્ટ ટ્રેન્ડ લાઇન જે આવે છે તે સીધા 54,450 થાય છે. એટલે 500 પોઈન્ટ નીચે એક જગ્યા ઓપન થઈ રહી છે અને આ પરિસ્થિતિમાં સીધા ઓપન ઇન્ટરેસ્ટ પર આવી જાઓ હવે, કેમ કે ટેન્શન છે તો 55,000ની નીચેની વાત આપણે કરવી પડે. 54,000 મેઇન સપોર્ટ તમારો 54,000 પર આવીને ઊભો રહે છે. 55,000 છે નો ડાઉટ સપોર્ટ, પણ એવું લાગે છે કે એકવાર તોડીશું આવતા સપ્તાહે હાલની સ્થિતિને જોતા. અને આ છે 56,000 મેઇન ચેલેન્જ 55,500. તો દર્શક મિત્રો, આપણે વાત કરી ભારતીય માર્કેટ્સની ઓપન ઇન્ટરેસ્ટના બેઝિસ પર, ફ્યુચર્સની એફઆઈની પોઝિશન પર. એવું જ લાગે છે કે માર્કેટ નવું દબાણ બતાવશે. પણ એક તરફ ડીઆઈ ખરીદવા માટે તૈયાર છે, એફઆઈ વેચવા માટે તૈયાર છે. એફઆઈ ક્યારેક તો શોર્ટ કવર કરવાના છે, ક્યારે? બસ એ સવાલનો જવાબ કદાચ એવું લાગે છે આવતા સપ્તાહના અંતે, એટલે કે આવતા સોમવારે, આ નહીં ને એની પછીને સોમવારે મળી જશે. આ સાથે જ આ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને યશના આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત.